મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો બ્લોગની અંદર તમારું સ્વાગત છે. ઘણા દિવસ પછી આજે વિડીયો બનાવીએ છે. એટલે આજે વિડીયોમાં તમને અમારી તુવર મોટરાએ બહુ બગાડ નાખી છે એ તમને બતાવું. અને બગાડી એટલે પૂરી બગાડ નાખી. તમે જો ભમણ કરી નાખ્યું પૂરે, કંઈ ખબર નહીં પડી. જુઓ તમે, કાંઈ રહેવા જ નહીં દીધું. જુઓ છે ને, આ જો બધું કાપી નાખ્યું છે, તમે જોઈ શકો છો. જો હવે આને કરવું શું? હવે 2 દી તો આમ આખું પરામાં આમ છે ને, આમ બધાએ આમ હોરો આંટો માર્યો. પછી આમ લઈને ગયા તો એ બાળા ન નીકળ્યા. અને કારણ કે લગભગ 9 છે, 9 લગભગ છે. બચ્ચા છે અને ભૂંડળી છે. એટલે એવું છે મિત્રો. તમે જુઓ આ તુવર, તમે જુઓ આખો ચાસ હતો, આ લાંબો આ ઠેઠ લગીનો બધો આડો પાડી દીધો છે. એમાં ખાવાનું હરામ કાંઈ ખાધું નહીં, પણ બગાડ એટલો કર્યો છે ને વાત જ જવા દો. તમે જોઈ શકો છો. હવે આ તુવર અહીંથી નહીં, તમે જુઓ બધી જ ફૂંકાઈ ગયા. જુઓ, કારણ કે આ ભૂંડ બગાડે ને, રોજ બગાડે તો એ કદાચ પાછું ફૂટે ખરું ને સારું એ થાય, પણ આ ભૂંડ બગાડે ને તો આમાં એકે વાત નહીં થતી. જુઓ બધી તુવરની બધી હાલત બગાડ નાખી. તમે જુઓ છે ને, એટલે શું કરવાનું હવે? આ ભૂંડનું શું કરીએ? ને તમે જોઈ શકો છો બધી તુવર. તમે એમ જુઓ ને એટલે તેમને એમ થાય કે હવે આને શું કરવું. એમ જુઓ છે ને, આ રીતે છે, તમે જોઈ શકો છો. અને બીજી ફૂંકાઈ જાય તે એમાં રેખા વીણતી હતી, પણ કેમ પાછી કંઈ ખબર નહીં પડતી. આઈન પા જતી એ વીણે છે, હુકી વીણી લે. બીજું શું કરે? હવે ફૂંકાઈ ગઈ હોય ને વીણી લે, કારણ કે હવે કાંઈ ખબર નહીં. પછી આ તુવર ઠોઠા ખાય એવી નહીં રહેવા દે. હા, તુવરના ઠોઠા ખાય એવી નહીં રહેવા દેવાના, કારણ કે ઉનાળામાં પછી કાંઈ શાક ના હોય એટલે કઠોળ ખાવાના. નાના જો હુકી વીણી લઈને તો એના ઠોઠા બનાવવાના. તુવરના ઠોઠા બહુ મસ્ત લાગે, એટલે ખવાય. તમે હવે આ રીતે અમારે કપાસ હવે છેલ્લી વીણ છે. કોક રહેશે તે આમ આંટો મારવાનો થશે, પણ આ રીતે આમ જુઓ બધું તળી ગયું છે. હવે બરાબર કપાસ છે. તુવર વિશે વાત કરીએ તો તમે જોઈ શકો. જો આ તમે છે ને બધું ભમણ કરી નાખ્યું. તમે આ જુઓ, આ રીતે છે. હવે આ થોડું છે એ નહીં રહેવા દેવાના, એવું લાગે. બધું બગાડી નાખ્યું. તમે જુઓ ને, હે ને, આ રીતે છે. આ રીતે અમારો કપાસ છે. તમે જુઓ, કપાસ તો પહેલાં તમને બતાવ્યો હતો, પણ હવે આ છેલ્લું છે. તમે જોઈ શકો છો. જુઓ છે ને, આ રીતે છે. પોદા સારા છે, થોડો ગરો છે એવું લાગે છે. અને હવે શું કરે, ટાઈમ દવા છાંટવાનો કંઈક ટાઈમ નહીં અત્યારે. જો આમ પોદા સારા છે, એમ છે ને, સારું છે. આ રીતે છે, તમે જોઈ શકો છો. વીણાતું નહીં, ઉકલતું નહીં, પણ આમ હવે જો આ રીતે ફૂટી ગયું છે બધું. આ રીતે છે કપાસ. અને આપણે વાત હતી તુવરની, તમે જોઈ શકો છો. બધું સાફ આ રીતે ભાંગી નાખ્યો. જો કાપ્યું હોય એમાં કરી નાખ્યું છે. શું કરવું? પણ હવે આનો કંઈ રસ્તો નહીં. કેટલું કેને જાગવું રાતે? હવે દિવસે કામ કરતા હોય, રાતે જાગવાનું થાય એટલે બધું નકામું છે. જો તુવર તો બધી બહુ સારી. જોવા છે ને, સારી એવી આવી હતી તુવર. અમારે રેખા આઈન પર કાંઈક વીણતી હતી હુકી તુવર. હા, જો આના ટોઠા ખાવાના બહુ સારા લાગે, કારણ કે તુવર ટોઠા કહે ને. આ રે જો વીણે છે ને, આઈન પા ગોતી આવ્યો હતા. આઈન પાસે મારી બેટી બોલતી જ નથી. જો છે ને, શું કરે છે રેખા? હે, જો તુવર વીણે છે. જો હુકી વીણે છે, કારણ કે ભૂંડરા ખાઈ જાય છે એટલે હુકી તુવર વીણે. હે, કાપી લેવાય આવે બધી. હે, ખાઈ જા, બધી ખાઈ જાય. તે શું થયું બધું?
તે શું થયું પણ ચાજી છતી ભૂંડરા બધી થઈ ગયા. ભૂંડરા ખાઈ ગયા. આવી તુવેર મોટી લાગી. બહુ બગાડી. હા હા બહુ છે તુવર જો કાં કેવી તુવર આમ બતાર અદર કરી બહુ હતી. હતી આવી તુવેરથી બહુ. હા ઘણી છે તુવર કાં આને તો આને ખાઈ જાય પણ ખાઈ જાય એટલે વીણી લે. વીણી લે બરોબર કાપી લે જ નહીં હાલે કાપી લેવા દે તો બધી હુકાવા દે તો બધી થઈ જાય. હે થઈ જાય બધી. ખાઈ જાય એટલે વીણ લેવું પડે એમ ને એટલે હુકી હુકી વીણે છે એમ ને બરાબર. પણ હવે રાતે જાગતી હોય તો ભૂંડરા તગડવા ભૂંડરા રાતે ન તગડવા. કેમ આમાં થઈ જાય. હામાં થઈ જાય તો તારે હામે થવાનું ભૂંડરા માથે બેસી જવાનું. બહુ બગાડ નાખી. હે બહુ બગાડ નાખી બધી બહુ બગાડ નાખી હે તુવેરમાં જાજી થતી. જાજી થતી કેટલીક જાજી થતી બહુ થતી એવું છે એમ ને કાંઈ નહીં તો હવે શું કરીએ હવે એ બધું બગાડ નાખ્યું તો શું કરવાનું છે આને પણ હુકી હુકી ક્યારે વીણી લેવાય આ એક એક ક્યારે વીણાય એને કાપી લેવાય હુકાય તો હુકાય તો કાપી લેવાય હે કે નહીં કપાય. આય રે જો આય રે આમાં જો આમાં આય રે આમાં ઓલી રે વીણ લઈને આય રે જો હા રેખા એક એક વીણે છે એ ક્યારે પાર આવે હે ક્યારે પાર આવે એવું લીલી છે લીલી છે બધી કાં સાચી વાત છે તારી આ રીતે છે મિત્રો તુવેર અત્યારે લીલી છે કેવું છે અને કોક છે હુકાયેલી કાં કાંઈ નહીં તો પછી શું કરીએ હવે જે વધી હોય લઈ લેવાનું એવું ને હે એવું છે રેખા બોલતી નહીં બધી એની તુવેર ખાઈ જાય ને એટલે એને બોલવાનું ગમતું નહીં નહીં ગમતું બધી ખાઈ જાય એમ કરી બધી ખાઈ જાય એક એક દાણો થાણે તો બધી ખાઈ જાય હે એક જ દીમાં હે બહુ સારી તુવેર હતી તો મેક કરતી હતી ને ખા કરતા હતા એવું ને એવું થયું કને વાત સાચી છે સારી એટલે એવું છે મિત્રો એટલે તમે કોમેન્ટ કરજો કે ખરેખર બધું બહુ બગાડ નાખ્યું છે પણ શું કરવું હવે ભૂંડરા જંગલી સુવર કહેવાય એટલે બગાડ નાખ્યું છે એટલે ચાલો વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો મિત્રો આવજો.